નમસ્તે. આપણે બનાવીશું રાજગરાનો શીરો. ફરાળમાં ખાઈ શકાય છે. તે હેલ્થ માટે બહુ સારું છે. તે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આપણે આને ઘીમાં સરસ રીતે શીખવાનું, સુગંધ આવે ત્યાં સુધી એને શીખવાનું છે. આ રીતે શેકાઈ જાય. દાણા દાણા દેખાય સફેદ એટલે સમજવું કે શેકાઈ ગયું છે. પાણીને ગરમ કર્યું છે. ખાંડવાળું પાણી છે એ આપણે નાખીશું. આપણે દ્રાક્ષ નાખીશું. આ મોટો રાજગરો હોય છે. શીરા માટેનો મોટો રાજગરો આવે છે. એનો શીરો સારો બનતો હોય છે. બની જાય એટલે આપણે એમાં એલચી નાખીશું. આપણે એમાં એલચી નાખી દઈશું. આ બની ગયો એ ખાઈ રીતે ખબર પડે તો આ કઢાઈ છોડી દે, ચોટે નહીં. આ રીતે કરે આમ જલ્દી જલ્દી એટલે થઈ ગયો કહેવાય. થઈ ગયું. સૂજીના ઉપમાની જેમ. સૂજીનો ઉપમા કેવું થઈ જાય એટલે ખબર પડે આપણને. એ રીતે આ સાથે ચોટે નહીં અને ઘી છૂટું પડે. જો ઘી છૂટું પડે. આપણો રાજગરાનો શીરો તૈયાર છે. એના ગુણધર્મ નીચે લખેલા છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.